ક્ષેત્રે આંટો મારતા હું આ નર્ધન છોકરા ચમચમ કર્યો હશે આ મારા બેટા મારા આમ જો તો આ હરિયાની વાત મોય કરવાની હતી અને મારા બેટા છે આ મારી હદમાં ગાલી દીધું હે આ એની મને આને કોઈ કેનારો જ નથી આ મારા બેટા જ્યા શેઠા ખોતર કરે આ નથી રાખવાની મારા બેટા તોય મારામાં ગાલી દીધું એની પછી વાત મને એને ભેગો થવા દે આવવા દે મારા બેટા મારા એવી પથ્થર ખાંડેરા હે એને આજ ધોકાવી નાખો તો પણ આ તારા હદમાં રહેતો હોય તો આ ચા તે ગાલી છે એમની આ ત્યાં હરિયા ચા છોડ્યા મારામાં ચા ઘાલવાનું હતું તારે તારી આ તું દાદો ના થા દાદો હું થા પણ ના તો આ મારું જ છે ને તારું ક્યાંથી આવે મારક છે આ મારું છે મારક ક્યાં થી આવે મારા હું મારે હું રાખવાનો તો ત્યાં અહીંયાથી આ ચમ રાખશું હવે હા હું ખોડવાના હે બોલ તાર શું કરવાનું વધવાનું હે ના વધવાની તું પાવર ના કર અલગ વધવાનું હે પાવર ના કર તું કોણ અલા રેવા દે અને આટલી ઉંમરે હું તને મારતો હારો ના લાગુ પાઘડી ની શરમ એ આમતા તું મને જેવો તેવો ના ધારતો અલા એક ફોન કરીશ ને ફોન ની વાત જવા દે તું હું કઈ કોઈ બિયાતો નથી પોલીસ થી નથી બિયા તેમ અલા જતો રે હવે જતું રે ને આમ તારી પછી વાત પછી તું કાઢી લે હું તને ફોન કરીને પોલીસ તેડું પડે તારી તો પછી હાલો હેલો અલા હામ તક હું હજુ પાવર ના કરને આમ છું અલા જતું રે ને કે થોડીક દાઢી ની પાઘડી ની શરમ આવે હું જતું રે અલા હું મારો શરમ ભરતો તો મને હજી તારે હે શું અલા મને બટકાના પર હવે આવડ્યું બટકા ભરતો એ બાપા ડોહો કડી ગયો બાકી ના કરે એટલે બટકા ભરે ત્યાં ખબર હે કે પેલા એની માને 5 ભેહાના ઘી ખાઈ ગયા હા અલા એમ જો માર ખાવા જાય ને તો કોઈ દાડો મેળ ના આવે એને ખબર નહીં હજી હા છેવટે ના પકડ બટકું ભરી ગયો ને એમ છે વાતો તારે એ બેટો જીવા ભલે હવે કોઈ દાડો આવશે નહીં આવશે હલો હા હા સાહેબ ક્યાં હતા અરે હું હતો અહીંયા કને બજારમાં તો અહીંયા ખેતરનો થોડોક માથાકૂટથી ડખો થઈ ગયો આવજો તરત અહીં હા પણ તું લોકેશન મૂક કે હા લોકેશન હું નાખું સેન્ડ કરું હેડો ખાડાવાળા ટેકરો સેન્ડ કરું હા બરાબર તું લોકેશન નાખ ફટાફટ હું તૈયાર છું અભી હાલ આવું રાણ એ સારું વાત તારી તો પછી વાત હવે તું કેટલી વી હવા થાય તું જોજી હલો તમે લોકેશન મૂક્યું તો હું પહોંચી ગયો છું ડાયરેક્ટ પહોંચી જાય આપણે હજી દરવાજે હા એ દરવાજે જ પહોંચ્યો છું અહીંયા ઊભો છું હા તો હું આવરો તમે ઉભા આવો ઝપાટે હેલો ફોન મેચ કર્યો તમે ફોન કર્યો તો ઓએ માતા ભારે હે બહુ કોઈ માનતો નહીં એવું છે હાલો મારા ભેગા તમે હું તમને બતાવું અહીંયા કી બેઠો છે ચાલો હાલો અરે વાત જ જવા તો કોઈનું માનતો નહીં માનતો અરે એનો બાપે માનશે કેમ ના માને યાર હું તો કંટાળી ગયો હવે વારમાં શું અહીંયા 2-5 આમ કે આમ તેડું આમ થઈ ગયું તો એ બધો અસણ જ છો કોને હા તો કયો માનશે બધા હાલો હા એ બેઠો જો સામે ઓલો ડોહો રહ્યો એ ડોહો એ પોતે જ એ ડોહો ખાલી નામ છે ડોહો ને ગાવડી એવડી ખોત્યું હે ને બરોબર શું સાહેબ હું આવીશ નહીં બરોબર બરોબર મારે ડોહાને થોડોક વિરુદ્ધ છે બરોબર એટલે હું અહીંયા આવીશ નહીં એ બેઠો ડોહો જો સામે તમે જોઈ લો રેડી ને બરોબર રેડી હા તમે જાઓ હું આવીશ નહીં જાઓ તમે હા બરોબર
આ ડોહબા હુદ્દા એ જ લાગે છે. હે ડોહબા. હા એ છોકરા બટી શું છે ઉધના સાહેબ છે. હે ઓવે. શું લેવા આયા આય? અરે તમારા માથે કેસ કર્યો છે. શેનો કેસ? હામદે કેસ કર્યો છે. આમ તો ઓવે. આ હા 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 આમ તો એને શું કર્યું છે? કેસ કર્યો તમારા માથે. ઓ બેહા કેમ છે? બસ મોજ છે. એમ ને ઓવે. આ હવા ખાવા આયા તમને હવા ખવડાવવાની છે. એમ? ઓવે. અલા અમારે તો આ જો ને વાડીની મજા હે હવા જ છે. પાણી પાણી પીવું છે? ના ના પાણી નથી પીવું. ઠંડુ ઠંડુ નથી પીવું. ઓનો કશું નહીં. ગરમ ગરમ તો તમને પીવડાવવાનું છે. એમ? ઓવે. ગરમ હું નથી પીતો. તો હવે પીજું. હાલો હવે ક્યાં જાવું છે? જેલમાં. અલા ભલા માણા મેં કાંઈ કર્યું નહીં ને તમે મને જેલમાં સી બત લઈ જાઓ. તમારા ઉપર કેસ કર્યો છે. કોણે? હામતે કર્યો છે કેસ. મારો બેટો આમ તો હવે કાલ મારો બેટો અમારે થોડીક બાજણ થી હતી એમાં કાંઈ કર્યું હોય તો પણ હવે સાહેબ રહેવા દો ને હું કઈ કઢા માણાને ચા લઈ જશો તમે? હવે જેલમાં હાલો. અલા કઢા માણાને અહીંયા ચા તમે મને જેલમાં લઈ જશો? હવે કેસ કર્યો એટલે મારે તો તમને લઈ જવા જ પડશે. તો ચાલો. આ મારા બેટે હામ તે મને કઢે ઘટપણાની દોરામણા કરાવી છે ને. હવે સજા તો ભોગવવી જ પડશે કેસ કર્યો એટલે. આ મારો આમ તો રહ્યો ને મને કઢે ઘટપણ હવે આ મારે આમ હું એની મને 500 વીઘાનો માલિક. ઓહો સાહેબ શું હે? હવે આ ડોહાબાને લઈ જરો જેલમાં. એટલે કેસ કયો હે? કેસ થયો છે. પણ આ માણસ તો યાર ગરીબ માણસ છે બચારો, આપણે શું કરશે આ? તો હવે તમે ત્યાં આવજો ને છોડાવી જાજો. એવું પણ આપણે હાથ પતાઈ નાખીએ યાર, જી હોય આપણે ખોટો બચારો અલા ગરીબ ભલા માણસ મણા છે. હું હો કારેંગા ની ગતી એકલો માણા મને કોઈ દડો કાઈ ના હોય. હમતોરો ને ઈ હમતોન બે આ કાંઈ ભટકા જો હે. એવું છે? ઓવે. એ મારો બેટો ખોતર કરે છે બીજું કશું કરતું નથી. તમને ચા પાણી આલી દઈશું આપણે, પતાઈ દઉં. આ આય નહીં હમણાં થઈ જાય તો સારું એમ સાહેબ મારે ઓળખીતા હે જ ન કે તને પાછી મોઘું પડવા. હા પણ આય નહીં પતાવટ કરી દો ને. સાહેબ ને અમે હારી દોર કે ભેગા ભણતા ને હા એટલે પતી જાય નકર ના પતો. એમ ઓવે. તો પણ ચા પાણી ને આલી દેવાના. હા પણ જે તે કાંક આય નહીં પૂરું કરી દો ને. સાહેબ આને કહો પાછો ડૂહો થોડો 3 કિલો કજિયા બહુ કરે અને દારૂ પીવે પાછો. હા તો તમારે રાત જવા દો. હાલો તો. બરાબર ચા પાણી ના દઈ દઈશ બરાબર ને? બરોબર. બા આ તો હું સારું કરું, મને જાણ થઈ ગઈ, મારા મુલાનો ફોન આવ્યો તો હા હું આવ્યો કે પોલીસ તમારા ખેતરે બાના ડૂહે આવી, હું જો તેમાં આવ્યો તો એમ ઓવે હારું કરું બેટા હારું કર્યું ને કે તો મારા બેટા મારા આજ તો પથારી ફેરી દો. મને કે પકડી જો ને જતો પાછો શનિ રવિ 2 દાડા જેલમાં મસા કર્યા હોત ને મારતી તો નાખો એમ તો. પણ હવે આય નહીં પતી ગયું અને હારું કરું. આ ઓલું હામ તો રહ્યો ને ઈ હામ તો બાપીલું વચ્ચે વધે હે એમ ઓવે સપોર્ટ ઘણો હે ને. મેં તો લા એને બટકું કરી ગયો તો હું તો ના આતાથી પતી ગયું ને 20-25 હજાર રૂપિયા થયો તમારામાં એમ તો. હવે ઈ હામ તો અમે કોઈ દી બોલવું નહીં. પણ તો કઈ જાતું તો કરાય નહીં ને. ઈ તો આપણે 5 માણા ગામના ભેગા કરીને એનું નક્કી લોર ઉતારી દઈશું બરાબર ને? આમ કરવાનું કેસ કબાડ આમ નહીં પડવાનું. તારી વાત થાસી હામતા ઓવે હા વાત થાસી ખોટા મસર કઈડાવા આમ તો પાછું ટેડલ મગજનું હોય. હાસી વાત તારી. બથામ બથાય થતા કે નહીં ઓએ મારો બેટો મને મેલતું નતો ગઢાને મારો બેટો બાથે થઈ ગયું એમ. પછી મારાથી ના રહેવાનું તો હું બકટું કરી ગયો. હારો હારો બેહો ને બબલ ના કરતા હો. હારું તો હેડો દાદા દાદા તારે સુધરવું હોય તો સુધરી જાજી નકે હવે તારા માટે ભારો દી પરવાર્યો હે. આજ શનિ રવિમાં 2 દાડા લઈ ગયો હોત ને તો મસર તોડી નાખોત અને હજી હું તો કહું સુધરી જા ને સુધરી જ જવાય ને હવે.